સુરત શહેરમાં ગુનેગારો જાણે કાયદાનો ડર જ ભૂલી ગયા હોય તેમ દિવસે ને દિવસે ગુનાખોરીની ઘટના વધી રહી છે। સુરતના ફૂલપાડા વસંતકુમાર રોડ પર આવેલા બેંક ઓફ બરોડામાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનારા બે ઠગબાજોને લોકોએ રંગે હાથે ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો હતો। સ્થળ પરથી મળતી માહિતી મુજબ ફૂલપાડા વસંતકુમાર રોડ પરના બેંક ઓફ બરોડાની શાખામાં એક યુવક પોતાની રોકડ રકમ જમા કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં હાજર બે ઠગબાજોએ તેમને પોતાની વાતોની જાળમાં ફસાવ્યા હતા અને ઠગબાજોએ નજર ચૂકવીને અસલી નોટો પડાવી લીધી હતી અને બદલામાં ભોગ બનનારને રૂમાલમાં વીંટાળેલી કાગળની થપ્પીઓનું બંડલ પધરાવી દઈ ત્યાંથી છૂમંતર થવાનો પ્રયાસ કર્યો હતો। આ ઠગબાજો રફુચક્કર થાય તે પહેલાં જ ભોગ બનનારને છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી। આસપાસના લોકો તરત જ સક્રિય થયા હતા અને ભાગતા બંને ઠગબાજોને ગૌશાળા પાસે આંતરીને પકડી પાડ્યા હતા। રોષે ભરાયેલા લોકોએ આ ઠગબાજોને પોલીસને સોંપતા પહેલા બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે લોકો આ ગુનેગારને મેથી પાક આપી રહ્યા છે કે ઠગબાજો લોકો સામે બે હાથ જોડીને માફી માંગી રહ્યા હતા। જો કે રોષે ભરાયેલા લોકોએ સામે બે હાથ જોડીને બે હાથથી બંને ઠગબાજોને તમાચા માર્યા હતા। આ દ્રશ્યોએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી છે। ઘટનાની જાણ થતાં જ કતારગામ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બંને આરોપીઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા। કતારગામ પોલીસ દ્વારા ભોગ બનનારની ફરિયાદની તપાસ શરૂ કરાઈ છે। સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પુરાવા એકત્રિત કરાઈ રહ્યા છે। બેંક જેવી જાહેર જગ્યાઓને અજાણ્યા વ્યક્તિઓ સાથે નાણાકીય વ્યવહાર ન કરવો અને સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે।